સુરત છે એની બેઠકો ખૂબ રસપ્રદ રહી હતી અને હવે ધીરે ધીરે સુરતનું ચિત્ર છે એ સ્પષ્ટ થતું જઈ રહ્યું છે. સુરત છે એમાં આમ આદમી પાર્ટીએ 2021માં 27 સીટો લીધી હતી, પરંતુ હાલ ખાલી ને ખાલી 4 સીટો જ મેળવી શકી છે. ત્યારે બીજી બાજુ 115 જેટલી સીટો છે એ ભારતીય જનતા પાર્ટીએ એના કબજામાં કરી લીધી છે અને કોંગ્રેસ છે એને 1 સીટ પર જીત મેળવી છે. આ સમગ્ર પરિસ્થિતિ જે સુરતની છે એને લઈને અમારી સાથે વાત કરવા અમારા સંવાદદાતા સંજયસિંહ રાઠોડ જોડાયા છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. જી સંજયભાઈ, સૌપ્રથમ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌપ્રથમ રસપ્રદ જે બેઠક રહી હોય એ સુરત છે. તમને શું લાગી રહ્યું છે સુરતમાં જે ચિત્ર ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે એમાં આમ આદમી પાર્ટી છે એની મહેનત કેટલી નિષ્ફળી હોય એવું લાગે છે અને ભારતીય જનતા પાર્ટી છે એનો ત્યાં કેસરીઓ લહેરાયો છે? હવે તો જોવા જઈએ તો મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી છે એનું જ શાસન છે. જી સંજયભાઈ. જ્યોતિકા, મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં ટોટલી આમ આદમી પાર્ટી ફેલ સાબિત થઈ છે અને ફેલ સાબિત હોવાનું કારણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી પોતે છે. આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા અને આક્ષેપબાજી તો ખૂબ કરી હતી, પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનો જે પ્રચાર છે એ જનતા સુધી પહોંચ્યો નથી એમ પણ કહી શકાય ને. એટલા માટે જે ગઈ ચૂંટણીમાં 27 સીટો લાવી હતી અને 27 સીટોની જગ્યા હવે આમ આદમી પાર્ટી માત્ર 4 સીટો લાવી છે. એનેથી અંદાજો લગાવી શકાય છે, કારણ કે ધર્મેશભાઈ ભંડેરી જે સુરત શહેરના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ છે એમની સાથે પણ આપણે વાત કરી હતી અને એમને પૂછવામાં આવ્યું હતું કે કઈ રીતે તમે આ ચૂંટણીની જવાબદારી લો છો, તો એમને સ્વીકાર કર્યું છે કે હારની જવાબદારી અમારી છે, અમારીથી ક્યાંક ને ક્યાંક જનતા પાસે પહોંચવાનું જે હતું તે કંઈક ભૂલ થઈ છે અને અમે એનું મંથનો કરીશું. તો આમ આદમી પાર્ટી માટે આ મોટો ઝટકો કહી શકાય કે સુરત મહાનગરપાલિકામાં 27માંથી માત્ર ને માત્ર 4 સીટો પર જીત હાસિલ કરી છે. જ્યારે કોંગ્રેસ માટે ખુશીની બાબત એ છે ગઈ ચૂંટણીમાં એક પણ સીટ ન હતી, આ ચૂંટણીમાં 1 સીટ કમસે કમ એમને મેળવી છે. તો પાટીદાર ક્ષેત્રોની વાત કરીએ, પાટીદાર ક્ષેત્રોમાં પણ આમ આદમી પાર્ટીએ ખૂબ મહેનત કરી હતી. ગઈ ચૂંટણીમાં પણ પાટીદાર જે ફેક્ટર તો આમ આદમી પાર્ટી માટે કામ કર્યું હતું અને એના કારણે જ આમ આદમી પાર્ટીની 27 સીટો આવી હતી. પણ આ વખતે એ તમામ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક ફેલ સાબિત થઈ છે. વોટ મળ્યા છે એ બેમત નથી, પણ જીત નથી મળી એ પણ સાચી છે. તો બીજેપી હવે આ તમામ જે જીતની ક્રેડિટ છે પોતાના શીર્ષ નેતૃત્વ જે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે ગૃહમંત્રી અમિત શાહ હોય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને જે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે એ તમામને આપી રહી છે અને એમને કામોને આપી રહી છે. પણ હવે જ્યારે હાર થઈ ચૂકી છે વિપક્ષીઓની, તો એ પણ કહેવામાં આવી રહ્યું છે, સી.આર. પાટીલે કહ્યું છે કે આમ આદમી પાર્ટીની સીટો 4 કેમ આવી છે એમને આપણે મનોમંથન કરીશું. બાકી તો એમને 120 સીટો પર ભાજપને જ જીતવાનું જે છે જાહેરાત કરી હતી. પણ એ 4 સીટો જે એક વોર્ડમાં ક્યાંક 17 નંબર વોર્ડમાં આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ ચૂંટાયા છે અને 12 નંબર વોર્ડમાંથી કોંગ્રેસનો એક કેન્ડિડેટ ચૂંટાયો છે. તો આ સમગ્ર પ્રકરણમાં જોવા જઈએ કે આવી હાર આમ આદમી પાર્ટીની થશે, આમ આદમી પાર્ટીના નેતાઓ પણ નહીં અંદેશો હતો અને એના સપોર્ટરને પણ અંદેશો નહીં હતો. પણ હવે જે રીતે ચૂંટણીના પરિણામો બહાર આવી ગયા છે તો 120માંથી 115 સીટો બીજેપી જીતી ચૂકી છે અને 1 સીટ પર કોંગ્રેસનો કબજો છે. એટલે 120માંથી 115 સીટો તો બીજેપીને આવી જ ગઈ છે. તો હવે એમ જોવા જઈએ તો વિપક્ષની બી પણ કોઈ ભૂમિકા મહાનગરપાલિકામાં વિપક્ષ રહેશે કે કેમ એનો એક સવાલ થઈ રહ્યો છે, કારણ કે ઘણી બધી એમાં લો સામે આવતા હોય છે કે કેટલી સીટો હોવી જોઈએ તો વિપક્ષનો પદ મળશે. તો એવામાં વિપક્ષનો પદ રહેશે કે કેમ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. તો સુરત મહાનગરપાલિકાની ચૂંટણી જે 5 વર્ષ પહેલા આમ આદમી પાર્ટી માટે એક ઉદયનું સ્થાન હતી, હવે એ જ મહાનગરપાલિકાની ચૂંટણી 5 વર્ષ પછી અસ્તનું સ્થાન થઈ ચૂકી છે. જ્યોતિકા. જી સંજયભાઈ, જોવા જઈએ તો આમ તો ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીનો ફેસ કહેવાય છે એ પણ સુરત આવ્યા હતા, ત્યાં ખૂબ મહેનત કરી હતી, મનોજ સોરઠિયા સાથે રોડ શો પણ કર્યા હતા અને એક પ્રચાર
અનેક પ્રચાર છે એ પણ કર્યા હતા. ગોપાલ ઇટાલિયા પોતે ત્યાં આવી અને પાયલ સાકરિયા છે, મનોજ સોરઠિયા છે, એમને જીતાડવાનો પ્રયત્ન તેમણે કર્યો હતો, પરંતુ એ પ્રયત્ન નિષ્ફળ્યો અને આમ આદમી પાર્ટી છે એ ખાલી 4 જ સીટ મેળવી શકી. આ જે પરિસ્થિતિ સુરતમાં જોવા મળી રહી છે 2021માં અને હાલના રિઝલ્ટમાં, એમાં તમને શું ફરક લાગી રહ્યો છે? જ્યોતિકા, જે રીતે 5 વર્ષ પહેલા ચૂંટણી આવી હતી ત્યારે આમ આદમી પાર્ટી જે મહેનતથી કામ કર્યું હતું અને મહેનત કરીને 27 સીટો જીતી હતી, તો મહેનતમાં આમ આદમી પાર્ટી આ વખતે બી કોઈ કસર બાકી નથી રાખી. ખૂબ રોડ શો કર્યા, જાહેર સભાઓ કરી છે અને ખૂબ પ્રચાર કર્યો છે, પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી જે વાત છે એ જનતા સુધી નથી પહોંચી અને એના કારણે આ જીત નહીં હાર થઈ છે. ગઈ ચૂંટણીમાં જીત હતી ને આ વખતે હાર થઈ છે. મનોજ સોરઠિયા જેવા પ્રદેશ લેવલના નેતા જે ધારાસભ્યની ચૂંટણી લડી ચૂક્યા છે અને હવે તે કોર્પોરેશનની ચૂંટણી હારી ગયા છે. હવે જ્યારે 2027માં વિધાનસભાની ચૂંટણી આવવાની છે ત્યારે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનું શું અસ્તિત્વ રહેશે, કઈ રીતે ચૂંટણી લડશે એ જોવાનું રહેશે. પણ હાલ આમ આદમી પાર્ટી માટે ખૂબ આઘાતજનક સમાચાર છે કે સુરત મહાનગરપાલિકામાં એ માત્ર ને માત્ર 4 સીટ પર આવી ગઈ છે. અને એવા સુરતના માધ્યમથી હવે જે ગુજરાતમાં રાજનીતિ આમ આદમી પાર્ટી કરતી હતી, તો હવે ગુજરાતમાં આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી રાજનીતિ કેવી રીતે કરશે એ જોવાનું રહેશે. કોંગ્રેસની વાત આપણે કરતા હતા તો કોંગ્રેસની 1 સીટ આવી છે અને 120માંથી 1 આવ્યું, તે બી કોઈ બહુ મોટું ફેરફાર ના કહેવાય. પણ હા, કોંગ્રેસ માટે જ્યાં 0 પર હતા તો કમસે કમ 1 જીત્યો છે, એ મોટી વાત છે. જી સંજયભાઈ, તમે અમારી સાથે જોડાયા. સુરતમાં હવે પિક્ચર ધીરે ધીરે ક્લિયર થઈ ગયું છે અને સુરત મહાનગરપાલિકામાં આખરે ભાજપનો ભગવો લહેરાયો છે અને આમ આદમી પાર્ટી છે એ ક્યાંક નિષ્ફળી છે. કોંગ્રેસ છે એમની માટે ક્યાંય જ નહોતું, એની બદલે 1 સીટ મળી છે. આ સમગ્ર ચિત્ર સ્પષ્ટ કર્યું અમારે જનતા સુધી, સુરતનો માહોલ પહોંચાડ્યો, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સંજયભાઈ.